નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. આપણે લાસ્ટ વિડીયોની અંદર કોષોના શ્રેણી જોડાણ વિશે ચર્ચા કરી હતી. તો જે મિત્રોએ શ્રેણી જોડાણ ન જોયું હોય તો એ પહેલાં કવર કરજો, એને એકવાર જોઈ લેજો, જેના કારણે તમે સમાંતર જોડાણ જે આજે આપણે જોવાનું છે એમને તમને વધારે ખબર પડશે. તો જો જ્યારે બેટા કે જ્યારે પણ કોષોના સમાંતર જોડાણ કરેલા હોય તો એનું સમતુલ્ય કેવી રીતે શોધી શકાય એ આપણે સમજવાનું છે. તો જો બેટા એકદમ સિમ્પલ છે. એક કામ કરીએ, આપણે બે સેલ લેવાની છે અને બંનેને આપણે સમાંતરમાં જોડવાના છે. તો આપણે એક કામ કરીએ, બે સેલ લઈ લઈએ આ પ્રમાણે. ધારો કે અહીંયા એક સેલ છે, બરાબર, એક વિદ્યુત કોષ છે. આ એનો બેટા શું હશે? આંતરિક અવરોધ હશે. અહીંયા એક બીજી સેલ લઈએ આપણે અને એની સાથે આનો આંતરિક અવરોધ આવશે, બરાબર. અહીંયા આ કનેક્શન પૂરું કરી અને એક લાઈન તમે અહીંયા બનાવી દો, બરાબર. ચલો, આને ના આપીશું એ, આને ના આપીશું બી, બરાબર. આ જે પણ સેલ છે બેટા એનું નામ કંઈક આપી દઈએ. માની લો કે એને આપણે E1 લખીએ. શું લખીએ બેટા? E1. તો જો આ આપણે E1 લખી દઈશું અને એનો જે પણ આંતરિક અવરોધ છે બેટા એને શું નામ આપીશું? R1, બરાબર. ઓકે. હવે જો જરા અહીંયા જે સેલ છે એને આપણે E2 લખીશું અને અહીંયા જે આંતરિક અવરોધ છે બેટા એને શું લખીશું? R2. શું લખીશું? R2. માની લો કે અહીંથી પ્રવાહ વહી રહ્યો છે કેપિટલ I. કેટલો વહી રહ્યો છે? કેપિટલ I. તો બેટા અહીંથી બહાર કેટલો આવે? તો જેટલો દાખલ થાય. દાખલ કેટલો થઈ રહ્યો છે? કેપિટલ I. તો બેટા બહાર કેટલો આવે? કેપિટલ I જ આવે, બરાબર. અચ્છા, હવે ધ્યાનથી જુઓ તો અહીંયા બેટા વિદ્યુત પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ જશે. કેમ? કારણ કે એને અહીંયા જવા માટે બે માર્ગ છે. તો થોડો ઘણો પ્રવાહ ઉપરથી જશે અને અમુક પ્રવાહ અહીંથી જશે. હવે આપણને ખ્યાલ નથી કે ભાઈ કેટલો પ્રવાહ જઈ રહ્યો છે. તો માની લો બેટા કે અહીંયા જે પ્રવાહ જઈ રહ્યો છે એને આપણે I1 લખીશું. શું લખીશું? I1. અને અહીંયા જે પ્રવાહ જઈ રહ્યો છે બેટા એને લખીશું I2. શું લખીશું? I2, બરાબર. તો અહીંથી I1, અહીંથી કેટલો? I2. હવે અહીંયા બંને ભેગો થઈ જશે. તો ભેગો થાય એટલે શું થાય કે ટોટલ પ્રવાહ બનાવે. કેટલું? તો કે અહીંથી I1 આવશે, અહીંથી બેટા કેટલો આવશે? I2. તો કુલ પ્રવાહ કેટલો આવશે? I1 પ્લસ I2, હે ને. અહીંયા I હતો તો કેટલો સેપરેટ થયો? I1 પ્લસ I2. અહીંયા બંને ભેગા થશે. જો અહીંથી કેટલો આવશે? I1, અહીંથી કેટલો આવશે? I2. અને બંને અહીંયા ભેગા થઈ નીકળી જશે. તો ટોટલ પ્રવાહ બેટા કેટલો આવશે? I1 પ્લસ I2, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે કુલ પ્રવાહ I બરાબર શું લખાશે? I1 પ્લસ I2 લખાય ને. બે ભાગમાં વિભાજિત થાય છે તો ટોટલ કેટલો આવશે? I1 પ્લસ I2 આવશે. ક્લિયર? આમાં કોઈ તકલીફ નથી ને? સારું, ચલો. હવે બેટા એક કામ કરો, આ જે બેટરી છે, આ જે બેટરી દેખાય છે ને અહીંયા, એના બે છેડા વચ્ચે આપણે એનું ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર લખીએ. તો શું આવે? તો આપણે ગયા વિડીયોમાં સમજ્યા કે આ બંને છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ આવશે. તો ધ્યાનથી જુઓ અહીંયા કે અહીંયા બેટા A હોય, સમજો અહીંયા A હોય તો અહીંયા શું આવે? A જ આવે ને. એ પ્રમાણે અહીંયા જુઓ, આ B, તો બેટા અહીંયા પણ B આવે અને અહીંયા પણ શું આવે? B જ આવે. હવે આ એ જ રેખા છે, એનો મતલબ કે અહીંયા પણ બેટા શું આવે? B જ આવે. અહીંયા સમજો, આ એ જ રેખા છે તો અહીંયા શું આવે? A આવે. ક્લિયર? તો આ જે પણ સેલ છે એ કોની વચ્ચે કનેક્ટેડ છે? AB વચ્ચે. આ જે સેલ છે બેટા એ પણ AB વચ્ચે. તો આને કયું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ, જે આપણે અહીંયા લખ્યું છે. સમાંતરની અંદર કોણ સમાન આવે? યાદ કરો. ચલો, તો સમાંતર જોડાણની અંદર બેટા વોલ્ટેજ સમાન આવે અને પ્રવાહ અસમાન આવે. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ કે જો અહીંયા વોલ્ટેજ V લખીએ આપણે, સમજો, જો આપણે અહીંયા વોલ્ટેજ V લખીએ તો બેટા અહીંયા પણ કેટલો આવે? V જ આવે. કેમ? સમાંતર જોડાણ છે અને સમાંતરમાં વોલ્ટેજ હંમેશા બેટા સમાન આવે. ક્લિયર ને? તો એક કામ કરીએ કે અહીંયા જે વોલ્ટેજ છે એને આપણે V લખીશું. આ AB વચ્ચે જે પણ બેટા વોલ્ટેજ છે એને શું લખીશું? V લખીશું. તો શું લખાય? V બરાબર E માઇનસ IR. શું લખાય? V બરાબર E માઇનસ IR.
હવે ધ્યાનથી જુઓ તો સેલ છે E1, વહેતો પ્રવાહ છે I1, આંતરિક અવરોધ છે R1. તો ઇક્વેશન શું આવશે? V = E1 - I1 R1. બરાબર. ચલો એવી જ રીતે બેટા અહીંયા જુઓ, અહીંયા તો અહીંયા પણ જો AB છેડો છે, હે ને, આ પણ AB, આ પણ AB, તો અહીંયા પણ વોલ્ટેજ તો V જ આવશે. તો આના માટે તમે ઇક્વેશન શું લખશો? તો આના માટે બેટા ઇક્વેશન આવશે V બરાબર શું આવશે? તો કે E - IR. વોલ્ટેજ સમાન આવે ને, સમાંતર છે એટલા માટે. તો અહીંયા પણ શું લખાય? V જ આવશે. પણ અહીંયા શું લખવાનું? જો આ સેલ છે તો આના માટે બેટા આવશે E2. પ્રવાહ જુઓ કેટલો? I2. અવરોધ કેટલો? R2. બરાબર. ક્લિયર? ઓકે. હવે એક કામ કરો જરા, આમાંથી I1 ને આપણે સૂત્રણ કરતા બનાવીએ. તો ધ્યાનથી જુઓ જરા, આ I1 આ બાજુ જશે તો માઇનસનું પ્લસ આવે, અને વીને જરા અહીંયા મોકલો તો પ્લસનું શું આવે? માઇનસ આવે. તો તમે આને કંઈક આ પ્રમાણે લખી શકો કે ભાઈ I1 R1 બરાબર E1 - V. શું કર્યું? તો કે આને ઉઠાવીને આ બાજુ લાયા અને વીને ઉઠાવીને આ બાજુ લાયા. હવે આપણે I1 જોઈએ છે તો I1 બરાબર જો એકદમ સિમ્પલ થિયરી, ધ્યાન રાખો, આવડી જશે તમને. અને બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ IMP પણ છે. એક્ઝામની અંદર ક્યારેક તમને જોવા મળી શકે, પૂછાઈ શકે એવી થિયરી છે કે ભાઈ કોષના સમાંતર જોડાણ વિશે સમજૂતી આપો, તો તમારે કમ્પ્લીટ થિયરી લખી દેવાની. તો બેટા I1 શું આવશે? જો જરા, E1 - V upon R1. બરાબર. તો ચલો આપણે અહીંયા I1 મળી ગયા, એને અહીંયા બ્રેકેટ કરી દઈએ, આપણે I1 મળી ગયા. બરાબર. ચલો એ પ્રમાણે અહીંયા જુઓ જરા, આના ઉપરથી આપણે I2 મળી જશે. સેમ પ્રોસેસ રિપીટ કરીએ. તો માટે આને ઉઠાવો, આ બાજુ લાવો. ચલો તો I2 R2 બરાબર શું આવશે? E2 - V. આને ઉઠાવીને આ બાજુ લાવો તો માઇનસનું પ્લસ થશે, આને આ બાજુ લાવો તો પ્લસનું માઇનસ થશે. તો બેટા I2 શું આવે? બોલો જરા. I2 બરાબર તો એ આવશે E2 - V upon R2 આવશે. બરાબર. અહીંયા E1 - V upon R1 આવશે, અહીંયા બેટા શું આવશે? E2 - V upon R2 આવશે. તો આપણને અહીંયા I1 અને I2 બંને મળી ગયા. બરાબર. હવે ચલો ક્યાં મૂકવાના છે? તો કે સમીકરણ 1માં મૂકી દઈશું. તો સમીકરણ 1માં I1 અને I2 ની કિંમત મૂકીએ તો લખીશું સમીકરણ 1માં મૂકતા. શું લખવાનું છે? સમીકરણ 1માં મૂકતા. તો જો શું આવશે? તો કે માટે I બરાબર, હવે I1 ને I1 ની કિંમત મૂકી દઈએ, I1 અને I2 ની કિંમત અહીંયા મૂકવાની છે. તો જો જરા શું આવશે? તો I1 ની કિંમત બેટા આવશે E1 - V upon R1 બરાબર. પછી પ્લસ કરવાનું, પછી પ્લસ I2 ની કિંમત કેટલી આવશે? તો જો આ રહી E2 - V upon R2. શું આવશે? E2 - V upon R2. ક્લિયર? શું કર્યું? તો કે આની અંદર આપણે I1 અને I2 ની કિંમત મૂકી છે. ઓકે. જો જરા ધ્યાનથી. તો માટે I બરાબર, હવે કામ કરો જરા, R1 ને બંનેને આપી દો, હે ને, થોડું મેથેમેટિક્સ આવશે થોડું ઘણું. તો R1 ને બેટા બંનેને આપી દેજો તો શું આવશે? E1 upon R1 પછી માઇનસ V upon R1. શું કર્યું? તો કે બંનેને R1 આપી દીધા, પછી પ્લસ કરવાનું. અહીંયા જુઓ શું છે? તો કે E2 upon R2 માઇનસ અહીંયા શું આવશે બેટા? V upon R2. શું આવશે? V upon R2. શું કર્યું? તો કે R1 બંનેને આપ્યા છે અને R2 બંનેને આપ્યા છે. બરાબર. તો માટે I બરાબર, હવે એક કામ કરો, આ બંનેને આપણે સાથે લખીએ તો શું આવશે? તો કે E1 upon R1 પ્લસ E2 upon R2. આ બંનેને આપણે સાથે લખ્યા. પછી શું કરવાનું? તો કે માઇનસ, જો બેટા આમાંથી શું કોમન નીકળે? ધ્યાનથી જુઓ જરા, V કોમન નીકળશે. શું કોમન નીકળશે? V. તો બેટા Vને કોમન લેશો તમે તો આ V, તો જો પહેલાં શું આવશે અહીંયા? તો કે પહેલાં બેટા અહીંયા આવશે 1 upon R1. અહીંયા શું આવશે બેટા? 1 upon R1. અહીંયા લખીએ આપણે 1 upon R1 પ્લસ 1 upon R2. ખબર પડે કે નહીં પડતી? જો અહીંયા Vને આપણે કોમન લીધું તો અહીંયા શું આવશે? 1 upon R1 પ્લસ 1 upon R2. ક્લિયર? આવડશે? હવે જુઓ જરા, આને ઉઠાવીએ આપણે અને આ બદલાઈએ
तो माइनसનું બેટા શું આવશે પ્લસ. સમજો મેથેમેટિકલ સ્ટેપ છે. આને ઉઠાવો આ બાજુ લાવો તો માઇનસનું પ્લસ થશે અને આઈને ઉઠાવી બેટા આ બાજુ લાવો તો પ્લસનું શું થાય માઇનસ થશે. તો એ સ્ટેપ અહીંયા હું લખવા જઈ રહ્યો છું. જો જરા શું આવશે તો અહીંયા આવશે વી બરાબર 1 એક જ મિનિટ ચલો. તો અહીંયા બેટા શું આવશે 1/R1 પ્લસ 1/R2 બરાબર. શું કર્યું તો કે પહેલાંને ઉઠાવીને આ બાજુ લઈ જશો. અહીંયા આવશે બેટા E1/R1 પ્લસ E2/R2 માઇનસ આઈ. શું બેટા આવશે માઇનસ આઈ. ખબર પડી. જો ફરીથી રિપીટ કરી આપું તમને. આ જે હતું ને એને આ બાજુ લાયા તો પ્લસ થયું અને આઈને આપણે આ બાજુ લાયા એટલે શું થયું માઇનસ થયું. તો એ સ્ટેપમાં અહીંયા લખ્યું છે. એ સ્ટેપ બેટા અહીંયા લખ્યું છે. ક્લિયર. હવે જો જરા આને આગળ થોડું સાદું આપીએ જરા. જો ઓકે અહીંયા જરા લસા લઈ લો તો શું આવશે તો માટે વી અહીંયા લસા શું આવશે અહીંયા R2 આવશે અહીંયા R1 આવશે તો કે R1 પ્લસ R2 શું બેટા આવશે R1 પ્લસ R2 અપોન આનો ગુણાકાર કરો તો કે R1 R2 બરાબર. પછી ઇક્વલ્સ ટુ અહીંયા જો આપણે લસા લઈએ તો શું આવશે E1 R2 પ્લસ E2 R1 અપોન બેટા શું આવે R1 R2 આવશે અહીંયા માઇનસ આઈ એમના એમ. શું કર્યું છે તો કે લસા આપણે લીધો છે બેટા. શું કર્યું છે લસા લીધો છે. ક્લિયર. હવે જો એક બીજું સ્ટેપ કરીએ આપણે કે આને ઉઠાવો અને બંનેના છેદમાં મૂકી દો. આને ઉઠાવો બંનેના છેદમાં મૂકી દો તો માટે જો શું આવશે વી બરાબર આ સ્ટેપ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. તો અહીંયા આવશે E1 R2 પ્લસ E2 R1 અપોન શું લખવાનું R1 R2 બરાબર ને આ સ્ટેપ. હવે આને ઉઠાવવાનું બંનેના છેદમાં લખવાનું છે બંનેના ભાગાકારમાં લખવાનું છે તો ભાગ્યા અહીંયા બેટા શું લખવાનું R1 પ્લસ R2 અપોન R1 R2. ક્લિયર. એ જ પ્રમાણે માઇનસ અહીંયા આવશે આઈ બેટા. પછી ભાગાકારમાં શું આવશે ભાગાકારમાં જો આખી પદ અહીંયા આવશે ને ફરીથી આખું પદ અહીંયા આવશે તો બેટા શું આવશે R1 પ્લસ R2 અપોન R1 R2. તો બંનેના છેદમાં આપણે આને લખી દીધું છે. હવે ધ્યાનથી જ્યારે જુઓ આ કેન્સલ થઈ જાય અને આ છેદનો છેદ બેટા ક્યાં આવે અંશમાં આવશે તો કંઈક આવું તમને મળશે ઇક્વેશન. તો માટે વી બરાબર E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 પછી માઇનસ આઈ લખવાનું બરાબર. હવે આને ઉપર લઈ લો છેદનો છેદ બેટા અંશમાં આવે તો કે R1 R2 અપોન R1 પ્લસ R2. ખબર પડી. શું કર્યું આ કેન્સલ કર્યા આ ઉપર આવશે આ નીચે આવશે અને આ છેદનો છેદ બેટા ક્યાં આવે અંશમાં આવે. ક્લિયર. હવે કામ કરો તો માટે વી બરાબર આને હું આ રીતે લખું છું તો આને લખીશું E સમતુલ્ય ઇક્વિવેલન્ટ માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ બરાબર. એનો મતલબ કે આપણને અહીંયા એક ઇક્વેશન મળી ગયું જે આપણે જોઈતું હતું જ્યાં શું લખી શકાય બેટા કે જ્યાં E સમતુલ્ય શું છે જ્યાં બેટા E સમતુલ્ય શું છે તો એ લખીશું કે E સમતુલ્ય બરાબર જો કોની જગ્યાએ આવ્યું છે તો કે આની જગ્યાએ આવ્યું છે તો અહીંયા શું આવશે તો કે E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2 બરાબર ને. એ સમતુલ્યની કિંમત આ રહી. અને બેટા આર સમતુલ્ય કોની જગ્યાએ જો જરા ધ્યાનથી જુઓ આર સમતુલ્ય કોની જગ્યાએ છે તો કે આર સમતુલ્ય છે R1 R2 અપોન R1 પ્લસ R2. ક્લિયર. તો અહીંયા આપણે આ કોષના સમાંતર જોડાણની થિયરી કમ્પ્લીટ કરી. ક્લિયર. શું સમજાવે છે આપણને કે બે સેલ હોય આ બંને સેલની જગ્યાએ મારે સમતુલ્ય સેલ લખવો છે એક જ સેલ લખવો છે તો એનું મૂલ્ય બેટા કેટલું આવે તો કે આ રીતે શોધી શકાય અને અવરોધ આ રીતે શોધી શકાય છે. ક્લિયર. આવડશે બરાબર. ચલો આનો એક MCQ સોલ્વ કરીએ તો તમને વધારે ખબર પડશે આની અંદર. જો જરા MCQ નંબર 1 એક્સ્ટ્રા જ છે બરાબર એક્સ્ટ્રા જ બેટા. ટેક્સ્ટબુકની અંદર કોઈ ઇક્વેશન અથવા MCQ તમને આપેલા નથી. જો જરા સમજીએ. દરેક મારી પાસે
બે સેલ છે અને બેટા એમનું જોડાણ સમાંતર કરેલું છે. કયું જોડાણ છે? સમાંતર. માનો કે અહીંયા જે વોલ્ટેજ છે કેટલા છે? તો કે 5 વોલ્ટ, બરાબર. અહીંયા જે બેટા અવરોધ છે એ 1 ઓમ છે. એક બીજી આપણે સેલ લઈ લઈએ. ચલો અહીંયા 2 વોલ્ટની સેલ લઈએ અને એનો બેટા આંતરિક અવરોધ માની લો કે એ પણ 1 ઓમ છે અને આપણે આને આ પ્રમાણે સમાંતરમાં જોડી દઈએ. આને આપણે એ લખીશું, આને આપણે બી લખીશું. ક્લિયર? તો એનો મતલબ બેટા આ શું થઈ ગયા આપણા માટે? E1 થઈ ગયા, આ R1 થઈ જશે, આ E2, આ બેટા શું આવશે? R2. શોધવાનું શું છે આપણે? તો કે E સમતુલ્ય શોધવાનું છે અને R સમતુલ્ય શોધવાનું છે. આવડશે? જો ઇક્વેશન તૈયાર આ રહ્યા, જો આનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જો બેટા શું આન્સર આવશે? તો લખીએ આપણે કે ભાઈ E સમતુલ્ય કેટલા આવશે. તો E સમતુલ્ય ઇક્વેશન તમારા સામે જ છે, તમે જાતે પણ ટ્રાય કરી શકશો આનો. જો E સમતુલ્ય કઈ ઇક્વેશન છે? E1 R2. અચ્છા E1 બેટા જુઓ કેટલા? 5, R2 કેટલા? 1, પછી પ્લસ E2 R1. E2 કેટલા છે? 2 અને R1 બેટા 1 અપોન R1 પ્લસ R2. R1 કેટલા? 1, R2 કેટલા? 1. જો કેટલો આન્સર આવશે? તો 5 + 2/2. એનો મતલબ કે જે સમતુલ્ય બેટરી આવશે ને એના વોલ્ટેજ બેટા કેટલા આવશે? 7/2 વોલ્ટ. કેટલા આવશે? 7/2 વોલ્ટ. હવે આર ઇક્વિવેલન્ટની વાત કરો. ચલો આર ઇક્વિવેલન્ટ તો શું ઇક્વેશન છે? R1 R2. R1 કેટલા? 1, R2 કેટલા? 1. સો 1 અપોન 1 × 1 1 આવે ને. R1 + R2 1 + 1 2, બરાબર. એનો મતલબ આપણે જે એક સેલ લખીએ, ચલો અહીંયા લખું છું, અહીંયા આપણે એક સેલ લખીએ જો, અથવા સેલ અને આનો આંતરિક અવરોધ, બરાબર. તો આના વોલ્ટેજ બેટા કેટલા આવે? 7/2 વોલ્ટ અને આંતરિક અવરોધ કેટલો આવશે? 1/2 ઓમ. ક્લિયર? આવડશે? તો આવા MCQ આપણે સોલ્વ કરી શકીએ. જો એક બીજો MCQ સોલ્વ કરીએ આપણે. તો MCQ નંબર 2. માની લો કે આપણી પાસે 3 સેલ છે. સમજો આ એક, આનો આંતરિક અવરોધ, આ એક બેટા બીજી સેલ, આનો આંતરિક અવરોધ, આ એક ત્રીજી સેલ છે, એનો આંતરિક અવરોધ, બરાબર. અને આપણે એને સમાંતરમાં જોડી દઈએ. આને એ બિંદુ લખવાનું, આને બી બિંદુ લખીએ. માની લો કે આ જે સેલ છે બેટા એ 10 વોલ્ટની છે, આ પણ 10 વોલ્ટની છે અને આ પણ કેટલા? 10 વોલ્ટની. આંતરિક અવરોધ છે 2 ઓમ, 2 ઓમ અને 2 ઓમ જ છે, બરાબર. હવે ક્વેશ્ચન પાછું શું છે કે ભાઈ E ઇક્વિવેલન્ટ શોધી કાઢો અને R ઇક્વિવેલન્ટ શોધી કાઢો. ચલો ટ્રાય કરો. કેવી રીતે સોલ્વ કરશો? તો પહેલું જ કન્ફ્યુઝન એ થશે કે અહીંયા તો 3 સેલ આવશે, બરાબર ને. આપણે કામ કરીએ, જો નામ તમે આપશો બેટા તો એકને આપણે શું આપશું? E1, બીજા શું આપશું? E2 અને ત્રીજા બેટા શું આપશો? E3 ના આપશો. એનો મતલબ કે અહીંયા બેટા આવશે E1, અહીંયા કેટલા? E2, બરાબર ને. અહીંયા કેટલા? E3. અહીંયા બેટા શું આવશે? R1 દેખાય છે. અહીંયા બેટા R2 અને અહીંયા બેટા કેટલા આવશે? R3 આવશે. કેટલા આવશે? R3. હવે અહીંયા તો 3 છે. આપણી પાસે જે બેટા ઇક્વેશન હતું એની અંદર કેટલા હતા? તો કે એની અંદર બેટા એક જ હતા. જો એ અહીંયા આપણે બતાવીએ તો એના માટે જો આ E1 E2 E2 R1. હવે આમાં તો E3 તો છે જ નહીં. એકચ્યુઅલી બેટા મેઇન ઇક્વેશન આવે, સમજો. આ જે મેઇન ઇક્વેશન આવે એ કંઈક આવું આવે. જો એ હું તમને સમજાવું. ઓકે, જો જરા અહીંયા બેટા જો E ઇક્વિવેલન્ટ કરું ને, એકચ્યુઅલી ઇક્વેશન આવું આવે. જો સમજો અહીંયા આવું આવે. E1 અપોન R1 પ્લસ E2 અપોન R2 અપોન 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. મેઇન ઇક્વેશન બેટા આવું આવે. તમે સાદુરૂપ જરા આપવાનું ટ્રાય કરો તો આ ઇક્વેશન પાછું આવે. જો સમજાવો તમને. તો અહીંયા શું આવશે? લસા લઈ લો જરા. તો શું આવશે? E1 R2, સમજો E1 R2 પ્લસ અહીંયા બેટા શું આવશે? E2 R1 ભાગાકારમાં શું આવશે? R1 R2. શું આવશે બેટા? R1 R2. ડિવાઈડ કરો. ચલો ડિવાઈડ. આનો લસા લો જરા. તો શું આવશે? અહીંયા R2 આવશે, અહીંયા R1. એનો મતલબ કે R1 પ્લસ R2
છેદની અંદર બેટા R1 R2, ધ્યાનથી જુઓ R1 R2 કેન્સલ થઈ ગયા, બરાબર ને, ખબર પડે R1 R2 શું થાય કેન્સલ. તો જો વધ્યું શું તો કે E1 R2 પ્લસ E2 R1, જો આ રહી E1 R2 પ્લસ E2 R1 અપોન જો શું આવ્યું બેટા R1 પ્લસ R2. તો એકચ્યુઅલી આ જે E સમતુલ્ય છે ને એ શોધવાનું મેઇન ઇક્વેશન આ રહ્યું છે, ધ્યાનમાં રાખજો, યાદ રાખજો આ વસ્તુ, બરાબર. અને બેટા R સમતુલ્ય કેવી રીતના શોધાય તો કે આ ઇક્વેશન કયું તો કે 1/R1 પ્લસ 1/R2. એ જ છે ને સમાંતર જોડાણ તમે કર્યું ના કર્યું, એની અંદર બેટા બે અવરોધ હોય ને સમાંતર જોડેલા હોય તો કેવી ના શોધો કે 1/R ઇક્વલ્સ ટુ, ચલો અહીંયા એક લખી આપું તમને, અહીંયા લખી આપું ચલો. તો 1/R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ બેટા શું કરતા તમે 1/R1 પ્લસ 1/R2 કરતા કે નહીં, બરાબર ને. તો અહીંયા જે R ઇક્વિવેલન્ટ શોધવાનું સૂત્ર એ કેવું આવે R આવે. તો આનું સાદુરૂપ આપો તો આ તમને પાછું આવે. ઇન શોર્ટ હું તમને શું કહેવા માગું સમજો કે જ્યારે સેલ સમાંતરમાં જોડેલી હોય ને તો આ એનું મેઇન ઇક્વેશન છે. અચ્છા 3 સેલ હોય તો શું આવે તો કે E3/R3 આવે અપોન 1/R3. 4 સેલ હોય તો બેટા આવું 4 વખત લખવાનું ને, E1/R1 પ્લસ E2/R2 પ્લસ E3/R3 પ્લસ E4/R4. નીચે બેટા શું આવે તો કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 પ્લસ 1/R4. તો બેટા સમાંતર જોડાણ માટે આ અગત્યનું સૂત્ર છે. ક્લિયર? ચલો આનો ઉપયોગ આપણે હવે કરીએ કે નેક્સ્ટ તમને MCQ આપે છે એની અંદર. ઓકે, જો આને આપણે સોલ્વ કરીએ. શું કરવું છે? E સમતુલ્ય સોલ્વ કરવાનું આવડશે તમને? જો E સમતુલ્ય બોલો કયું ઇક્વેશન લખવાનું તો કે E1/R1 પછી પ્લસ E2/R2 પ્લસ E3/R3 ડિવાઈડ કરો. ચલો શું લખવાનું તો કે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ચલો E1 કેટલા તો કે E1 છે 10, R1 બેટા કેટલા તો કે 2 પ્લસ E2 કેટલા છે તો કે 10, R2 બેટા 2, E3 પાછા 10, R2 2. પછી 1/R1 છે 1/2 પછી 1/2 પ્લસ 1/2. તો અહીંયા આવશે 5, બરાબર ને, 2 અને 5 5 5 5. તો બેટા ઉપર આવશે 15 અને નીચે કેટલા આવશે 3/2 આવશે ને, 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2 3/2. આ બેને બેટા ઉપર મોકલી દો તો તમારો આન્સર આવશે 30/3. 30/3. તો E સમતુલ્ય કેટલા આવે જો જરા 10 વોલ્ટ. કેટલા આવ્યા 10 વોલ્ટ. કેટલા આવ્યા 10 વોલ્ટ, બરાબર. એનો મતલબ બેટા આપણે 3 સેલને કાઢી નાખીએ, 3 સેલને કાઢી નાખીને આપણે એક જ સેલ લગાવીએ તો બેટા એનો આન્સર કેટલો આવે 10 વોલ્ટ આવે. કેટલો આવે 10 વોલ્ટ. કેટલો આવે બેટા 10 વોલ્ટ, બરાબર. ક્લિયર? ખબર પડશે. ચલો હવે R સમતુલ્ય શોધી કાઢીએ. R સમતુલ્ય R ઇક્વિવેલન્ટ ચલો કેવી રીતે શોધશો તો કે R ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ ઇક્વેશન આવશે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો બેટા અહીંયા શું લખશો 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2. તો અહીંયા આન્સર બેટા કેટલો આવશે, અહીંયા આપણી ભૂલ થઈ બેટા, અહીંયા 1/R ઇક્વિવેલન્ટ લખજો, માફ કરજો, 1/R ઇક્વિવેલન્ટ આવશે, બરાબર. તો 1/R ઇક્વિવેલન્ટ કેટલા આવશે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો બેટા આનો આન્સર કેટલો આવશે 3/2. તો એનો મતલબ R સમતુલ્ય કેટલા આવશે તો કે 2/3. કેટલા બેટા આવશે 2/3. તો અહીંયા આપણે R સમતુલ્ય મળી ગયો અને આ ઇક્વિવેલન્ટ આપણને મળી જશે. ક્લિયર? આવડશે સમાંતર જોડાણ. હવે એક છેલ્લો કેસ તમને હું સમજાવી દઉં. માની લો કે અહીંયા આ બેટરી ઓપોઝિટ લગાવી હોત, એનો મતલબ કે બેટા અહીંયા માઇનસ ને પ્લસ હોત તો શું આવત, બરાબર. જો આ જ MCQ તો ફરીથી સમજાવું. નંબર 3 આપણી પાસે પાછી 3 સેલ છે, સમજો. આ એક, આનો આંતરિક અવરોધ, બરાબર. આ બેટા બીજી સેલ, એનો આંતરિક અવરોધ, અને આ જે ત્રીજી સેલ છે ને એનું એને આ રીતે લખું છું માઇનસ પ્લસ, બરાબર. અને પછી આપણે અહીંયા કનેક્શન કમ્પ્લીટ કરીએ. અહીંયા તો બેટા અહીંયા શું લખવાનું A, અહીંયા શું લખવાનું B, બરાબર. માની લો કે અહીંયા 10 વોલ્ટ છે, આ 2 ઓહ્મ છે, આ બેટા 10 વોલ્ટ, આ કેટલા 2 ઓહ્મ, આ પણ 10 વોલ્ટ 2 ઓહ્મ. શોધવાનું શું છે તો ક્વેશ્ચન તો એ જ છે કે ભાઈ E સમતુલ્ય શોધો અને R સમતુલ્ય શોધો.
ચલો તમે જાતે ટ્રાય કરો કે રીતે સોલ્વ કરી શકાય. તો ઇક્વેશન બોલો, કયું ઇક્વેશન યુઝ કરશો? તો કે ઇક્વેશન આવશે E ઇક્વિવેલન્ટ ઇક્વલ્સ ટુ, હવે ધ્યાન રાખજો બેટા, આ બંને જો પ્લસ માઇનસ છે, આ ઓપોઝિટ છે, તો ઇક્વેશન કંઈક આવું આવશે. અચ્છા, આને એક નામ આપો જરા, આને E1 R1, આને E2 ના આપીશું, આને બેટા R2 ના આપીશું, આને E3 અહીંયા શું બેટા આવશે? R3 આવશે. બરાબર, ચલો ઇક્વેશન લખો ને જરા. તો અહીં લખવાનું E1 અપોન R1 પ્લસ E2 અપોન R2. હવે પ્લસ ના કરતા, કેમ? ઓપોઝિટ છે, તો અહીંયા બેટા માઇનસ આવશે, માઇનસ E3 અપોન R3. ખબર પડે કે નહીં પડતી? બરાબર, આ બંને શું હતા? પ્લસ માઇનસ. આ શું છે બેટા? માઇનસ પ્લસ છે ને, તો શું કરવું પડે આપણે? ત્યાં માઇનસ લખવું પડે. એના માટે બેટા અહીંયા આવશે માઇનસ E3 અપોન R3. અપોન શું કરશો? તો કે અહીંયા તો સેમ જ રાખજો, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. અહીંયા માઇનસ ના કરતા, અહીંયા 1 અપોન R3 આવશે. તો જુઓ જરા, અહીંયા કેટલા આવશે? E1 બાય R1. E1 કેટલા? 10. R1 કેટલા? 2. 10 ભાગ્યા 2 5. પછી પ્લસ E2 જુઓ, 10 આ 2 એટલે પ્લસ 5, માઇનસ E3 જુઓ જરા, 10 અને અહીંયા 2 તો માઇનસ 5. ખબર પડશે? અહીંયા શું આવશે? 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2. તો બેટા અહીંયા આન્સર કેટલો આવશે? તો કે અહીંયા આવશે આ જો 10 અને માઇનસ 5 તો 5, અને અહીંયા બેટા કેટલા આવશે? 3/2 ને, તો ઉપર લઈ લો જરા, તો આન્સર આવશે 10/3 વોલ્ટ. કેટલો આન્સર આવશે? 10/3 વોલ્ટ. કેટલો આવશે? 10/3 વોલ્ટ. ક્લિયર? આવડશે? અને આર સમતુલ્ય એમાં તો કોઈ ચેન્જ નહીં આવે. 1 અપોન આર ઇક્વિવેલન્ટ શોધીએ આપણે, તો 1/2 પ્લસ 1/2 પ્લસ 1/2. તો 1 અપોન આર ઇક્વિવેલન્ટ બેટા કેટલા આવશે? તો કે આવશે 3/2. કેટલા આવશે? 3/2. તો માટે આર સમતુલ્ય આપણને મળશે 2/3 ઓમ લખી દેવાનું. બરાબર, તો આર ઇક્વિવેલન્ટમાં કોઈ ચેન્જ નહીં આવે. અહીંયા પણ 2/3 ઓમ આવશે, અને બેટા અહીંયા પણ 2/3 ઓમ આવશે. પણ ચેન્જ ક્યાં આવશે જુઓ જરા, તો અહીંયા ખાલી માઇનસ આવશે બસ. તો આન્સર ચેન્જ આવશે 10/3 વોલ્ટ. ક્લિયર? આવડશે? તો જો બેટા આ વિડીયોની અંદર આપણે કોષનું સમાંતર જોડાણ અને એના MCQ આપણે સોલ્વ કર્યા. ક્લિયર? હવે નેક્સ્ટ વિડીયો આપણે જે પણ આવશે એની અંદર આપણે કિર્ચોફના નિયમો જે ખૂબ જ અગત્યના છે, મોટાભાગના વિદ્યાર્થીઓને એમાં તકલીફ પડતી હોય છે, તો એ આપણે જોવાનો છે. ઓકે બેટા, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બાય.